સુરત શહેર પોલીસે સાયબર ક્રાઇમ સેલે વોટ્સએપ દ્વારા બનાવટી ડિજિટલ ટ્રાફિક ઈ ચલણની એપીકે ફાઇલ મોકલીને મોબાઈલ ફોન હેક કરી ઓનલાઈન નાણાં પડાવનારા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા વધુ એક મુખ્ય આરોપીને ધનબાદ ઝારખંડ ખાતેથી ઝડપી પાડ્યો છે। સુરતના એક નાગરિક સાથે 7,54,000ની છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં હવે વધુ રાજ્યોના ગુનાઓ પણ ખુલ્યા છે। ફરિયાદીના મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી ટ્રાફિક ચલાન 2500.apk નામની એક શંકાસ્પદ ફાઇલ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવી હતી। ફરિયાદીએ આ ફાઇલને ટ્રાફિક ઈ ચલણ સમજીને ડાઉનલોડ કરતા જ તેમના મોબાઈલ ફોનનું સંપૂર્ણ એક્સેસ સાયબર ફ્રોડ આચરનારા આરોપીઓ પાસે જતું રહ્યું હતું। આ ટેકનિકલ એક્સેસ મેળવ્યા બાદ આરોપીઓએ ફરિયાદીના બેંક ખાતામાંથી ટુકડે કુલ 7,54,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા। છેતરપિંડી થયાનું જણાતા જ ફરિયાદીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ 8 સપ્ટેમ્બર 2025ના રોજ સાયબર ક્રાઇમ સેલ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। વર્કઆઉટના આધારે તપાસ શરૂ કરી હતી। શરૂઆતમાં તપાસ ટીમ કોલકાતા ખાતે મોકલવામાં આવી હતી, જ્યાંથી આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ રણજીત પાસવાન અને દીપુ દાસને ઝડપી પાડવામાં આવ્યા હતા। તેમની પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી વિક્રમ વિશ્વનાથ મંડલની સંડોવણી જણાઈ આવી હતી। વિક્રમ મંડલ અને અન્ય નાસ્તા ફરતા આરોપીઓની તપાસ માટે સાયબર ક્રાઇમ સેલની ટીમને ધનબાદ ઝારખંડ ખાતે મોકલી આપવામાં આવી હતી, જ્યાંથી આરોપી વિક્રમ વિશ્વનાથ મંડલની ધરપકડ કરવામાં આવી હતી। ઝડપાયેલા આરોપી વિક્રમ મંડલની આ સાયબર ફ્રોડના નેટવર્કમાં મહત્વની ભૂમિકા સામે આવી છે। ફરિયાદીને મોકલવામાં આવેલી આરટીઓ ઈ ચલણની બનાવટી એપીકે ફાઇલનું ફોરેન્સિક ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું, જેમાં સામે આવ્યું કે આ ફાઇલ વિક્રમ મંડલે GoDaddy ડોમેન jasonserve.xyz પર હોસ્ટ કરી હતી। ડોમેન ખરીદવા માટેની ચૂકવણી પણ તેણે જ કરી હતી। આરોપી વિક્રમ મંડલે નાસ્તા ફરતા આરોપી મુકેશ તિવારીને ટ્રાન્ઝેક્શન પર 10% કમિશન મેળવવાના ધોરણે પોતાનું યુપીઆઈ આઈડી આપેલું હતું। આ યુપીઆઈ આઈડીમાં ટુકડે 5 લાખ રૂપિયા આવ્યા હતા। તેમાંથી વિક્રમ મંડલે પોતાનું 50,000નું કમિશન મેળવી બાકીની રકમ મુકેશ તિવારીના કહેવા મુજબ અલગ બેંક એકાઉન્ટો અને યુપીઆઈ આઈડીમાં ટ્રાન્સફર કરતો હતો। આરોપી વિક્રમ મંડલના જુદી બેંકોમાં આવેલા કુલ 3 બેંક ખાતાઓની ચકાસણી કરવામાં આવતા તેમાં કુલ મળીને 23,50,952ના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા છે। આ દર્શાવે છે કે આરોપી મોટા પાયે આ પ્રકારની સાયબર ગતિવિધિઓમાં સંડોવાયેલો હતો। આ ગુનામાં સંડોવાયેલા બેંક એકાઉન્ટોની તપાસ કરતા બહાર આવ્યું છે કે આ નેટવર્ક દ્વારા જુદા રાજ્યોમાં એનસીસીઆરપી પોર્ટલ પર કુલ 5 અન્ય ફરિયાદો પણ નોંધાયેલી છે। આ ફરિયાદોમાં કુલ મળીને 15,62,499ની રકમનું ફ્રોડ આચરવામાં આવ્યું છે। સાયબર સેલની ટીમ દ્વારા ધનબાદ ખાતેથી ઝડપી પાડવામાં આવેલા આરોપી વિક્રમ મંડલના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને તેને સુરત લાવવામાં આવ્યો છે। કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હાલમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અને નાણાકીય વ્યવહારોની વધુ તપાસ ચાલુ છે। તો હવે